તો એક્સક્લુઝિવ તસવીર આપ જોઈ રહ્યા છો રાજકોટ મહાનગરપાલિકાના હોદ્દેદારોની મેયર તરીકે નેહલ શુક્લનું નામ જાહેર થયું છે। રાજકોટના ડેપ્યુટી મેયર બન્યા છે દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે પરેશભાઈ પીપળિયા અને શાસક પક્ષના નેતા બન્યા છે હિરેન ખીમાણીયા। આજે રાજકોટના મહાનગરપાલિકાના 5 શાસકોની જાહેરાત કરી છે। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, નેતા અને દંડક, આ 5 નામની જાહેરાત શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા કરવામાં આવી છે। ત્યારે આ વરણીને હું શહેર ભાજપના અધ્યક્ષ તરીકે આવકારું છું અને જે નામ જાહેર થયા છે, મેયર તરીકે નેહલભાઈ, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન, પરેશભાઈ પીપળિયા એ સ્ટેન્ડિંગ ચેરમેન, ડોક્ટર હિરેનભાઈ ખીમાણીયા નેતા તરીકે અને સંજયસિંહ રાણા દંડક તરીકે, આ 5 કાર્યકર્તાઓને હું ખૂબ અભિનંદન આપું છું અને પ્રદેશ ભાજપના નેતૃત્વનો હું આભાર માનું છું કે આ જે ભવ્યાતિ ભવ્ય વિજય મેળવ્યો અને અમારા કાર્યકર્તાઓની મહેનત અને લોકોનો ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો એ જ્યારે રાજકોટ મહાનગરપાલિકામાં ફરી એક વખત સાબિત થયો છે, ત્યારે અમારા નવનિયુક્ત પદાધિકારીઓ અને અમારા તમામ કોર્પોરેટરશ્રીઓ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી અને લોકોના સુખે સુખી, લોકોના દુઃખે દુઃખી અને ખૂબ સરળ અને સારામાં સારું કામ કરી અને ભારતીય જનતા પાર્ટીની જે પદ્ધતિ છે એ મુજબ કાર્ય કરી અને અમારા બધા જ હોદ્દાઓને ઉજળા કરી બતાવશે એવો મને પૂરો ભરોસો છે। માધવભાઈ, છેલ્લી ઘડીએ નામ બદલાયાની ચર્ચા છે, ચાલુ સંકલનમાંથી બહાર જવું પડ્યું હતું, શું કારણ? એક પણ વાત એવી છે નહીં કે નામ બદલાયા કે એવું। અમારી એક પદ્ધતિ હોય છે, એ પદ્ધતિના ભાગરૂપે અત્યારે અમારા પ્રભારી અને ઝોનના પ્રભારી અનિરુદ્ધભાઈ દવેએ આજે જે ત્યાં અગત્યની એક બેઠકમાં રોકાયેલા છે, એટલે અધ્યક્ષ તરીકે મારે જવાબદારી નિભાવવાની હતી, ત્યારે એમણે જ ત્યાંથી જે કંઈ સૂચના આવી અને જે નામનું કવર જે બનેલું હોય અમારા ત્યાંની પદ્ધતિ પ્રમાણે એની એમણે ત્યાંથી જ જાહેરાત કરી છે। એટલે નામ, આ બધી અફવાઓ છે, જે પ્રદેશ નેતૃત્વએ નક્કી કર્યું હતું એ મુજબની જ કાર્યવાહી થયેલી છે। બહાર જવાનું કારણ શું? ચાલુ સંકલને બહાર આવવાનું કારણ શું? 15 મિનિટ સુધી બંધ બારણે બેઠક થઈ, આની પાછળનું કારણ શું? એક મારી વાત બધા ઊંચા કરશે, મને બોલવા દો। એક પણ એવી વાત નથી આપ જે કહો છો એ, આ અમારી રૂટીન પ્રક્રિયાનો એક ભાગ છે। બધા જ કોર્પોરેટરશ્રીઓ અંદર બેસી ગયા હતા। જે કંઈ અમારે લેખિત પ્રક્રિયા જે કંઈ કરવી પડે એની વાતો કરવા માટે 1-2 વાર ફોન આવે તો બધાની વચ્ચે વાત ન થઈ શકતી હોય તો બહાર ગયા હોય, આવી કોઈ વાત નથી। ખૂબ શાંતિથી, ખૂબ સરળતાથી અને ભારતીય જનતા પાર્ટીની જે નિયમ પદ્ધતિ છે એ મુજબ જ આખી પ્રક્રિયા અત્યારે પૂર્ણ કરેલ છે। દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી, શ્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાતના ઉપમુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી, અમારા સર્વે મહામંત્રીશ્રીઓ સન્માનીય રત્નાકરજી, અનિરુદ્ધભાઈ, પ્રશાંતભાઈ, જીતેન્દ્રસિંહ, રાજકોટ શહેરના અધ્યક્ષશ્રી, સૌનો ખૂબ આભાર।